જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથન એવા વિડીયો જે આપણને પ્રેરણા આપે, આપણી આંતરિક શક્તિઓનો વિકાસ કરે, આપણો ભાંગી ગયેલો ઉત્સાહ ફરીથી ઊભો કરે, આપણો આત્મવિશ્વાસ જાગૃત કરે એવા વિડીયો આપણે બનાવીએ છીએ, જેને નામ આપ્યું છે આપણે વિચાર મંથન, જેમાં કોઈને કોઈ વિષય લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। તો આજે છે મનની તંદુરસ્તી ઉપર વિચાર મંથન, કે મનની તંદુરસ્તી જાળવવા માટે આપણે શું કરવું। મનની તંદુરસ્તી માટે પહેલું યાદ આવે છે મને પ્રાર્થના। આપણે જ્યારે આપણને ટાઈમ મળે, આપણી અનુકૂળતા પ્રમાણે આપણા કોઈ ઘરના શાંત વાતાવરણમાં, ઘરનો કોઈ પણ એવો ભાગ હોય જ્યાં આપણને લાગે કે અહીંયા કોઈ ખલેલ નહીં પહોંચાડે, ત્યાં આપણી જેટલો આપણને સમય મળે તેટલો અડધી કલાક આપણી રીતે પ્રાર્થના કરવી જોઈએ, ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ, ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણને એણે ઘણું બધું આપ્યું છે। આપણા ઘરમાં ઈશ્વર શાંતિ બનાવી રાખે, આપણા ઘરમાં ઈશ્વર સૌ સભ્યોની તંદુરસ્તી જાળવી રાખે, ઈશ્વર આપણને સૌને એક સારા માનવી બનાવે। મિત્રો, આવી પ્રાર્થના જ્યારે તમને સમય મળે ત્યારે કરતા રહેવી જોઈએ। પ્રાર્થના મનનો ખોરાક છે। પ્રાર્થનાના માધ્યમથી આપણે આપણા મનની અંદર નવીન ઉર્જાનો આવિર્ભાવ કરતા હોઈએ છીએ। આપણું મન પ્રાર્થના થકી તંદુરસ્ત થતું હોય છે, પ્રાર્થનાથી આપણું મન પ્રફુલ્લિત થતું હોય છે। બિનજરૂરી વિચારો આપણા મનમાંથી, આપણા મગજમાંથી દૂર થઈ જતા હોય છે અને આપણને માનસિક શાંતિનો અનુભવ થતો હોય છે। તમારે અનુભવ કરવો હોય તો કરી લેજો, જ્યારે તમને સમય મળે ત્યારે પ્રાર્થના અવશ્ય કરજો જ મિત્રો। મનની તંદુરસ્તી માટે બીજું છે યોગ્ય માત્રામાં ખોરાક લઈએ। તમને ભલે લાગે કે આપણે ઝટપટ ખાઈ લઈએ, આપણું પેટ ભરાઈ ગયું એટલે આપણે બધું આવી ગયું, પરંતુ ના મિત્રો, આપણા શરીરની તંદુરસ્તીનો આધાર આપણા મન ઉપર છે। આપણે વ્યવસ્થિત ખોરાક ખાઈએ તો એ આપણા મન ઉપર પ્રભાવ પાડતો હોય છે। જેવો ખોરાક તામસિક હોય, વધારે પડતો તીખો અને પેટને પચવામાં ભારે અને બળતરા કરે એવો ખોરાક હોય તો તમે ક્યારેક નોંધ લેજો કે આપણા મનની અંદર વધારે પડતી તામસી વૃત્તિ જાગૃત થઈ ગઈ હોય એવું લાગશે। મિત્રો, સાત્વિક ખોરાક લેવાનું વધારે પસંદ કરજો, મનની તંદુરસ્તી માટે આ બેસ્ટ છે। બાકી સૌની સ્વાદ અને રુચિ પ્રમાણે સૌ ખોરાક લેતા હોય છે, પરંતુ મનની જો મિત્રો તંદુરસ્તી બનાવી રાખવી હોય અને મગજનું જે આપણું તંત્ર છે તેને શાંત રાખવું હોય તો આપણે સાત્વિક ખોરાક લેવો ખૂબ જરૂરી છે મિત્રો। માંસાહારથી તો અને એવા અભક્ષ ભોજનથી તો મિત્રો દૂર જ રહેવું, કારણ કે આ આપણા મનને તો દૂષિત કરે જ છે, આપણા શરીરને પણ દૂષિત કરે જ છે। મનની તંદુરસ્તી માટે આગળ છે એવી બાબતો, દાખલા તરીકે ખરાબ સાહિત્ય વાંચવું, ખરાબ વિડીયો જોવા, આ બધું મનને નુકસાન કરે છે। હિંસાથી ભરેલા વિડીયો કે ફિલ્મો જોવાથી આપણામાં જાણતા કે અજાણતા હિંસાનું બીજારોપણ થતું હોય છે, જેનું આપણને ખ્યાલ રહેતો નથી મિત્રો। વારે વારે આપણે હિંસાત્મક ફિલ્મો અને એવી મારધાડવાળી ફિલ્મો જોતા હોઈએ તો આપણા મનની અંદર જાણતા કે અજાણતા તેના બીજ રોપાતા હોય છે અને અમુક વાર આપણી જાણ બહાર ક્યાંક એવો પ્રશ્ન આવીને ઊભો હોય, એવી કોઈ સમસ્યા આવીને ઊભી હોય તો એ આપણામાં
આપણી અંદરથી બહાર આવી જતું હોય છે મિત્રો. હિંસાથી ભરેલ ફિલ્મો, ખરાબ દ્રશ્યોથી ભરેલી ફિલ્મો, મારધાડવાળી ફિલ્મો, જે આપણને ટૂંકમાં ખરાબ રવાડે ચડાવે એવું કોઈ પણ સાહિત્ય હોય, એ ફિલ્મો હોય, એવી કોઈ સિરિયલ હોય મિત્રો, આવી બાબતથી બને ત્યાં સુધી દૂર રહેવું મિત્રો. સારું સાહિત્ય પણ છે, સારા વિડીયો પણ છે, સારી ફિલ્મો પણ બને છે મિત્રો, જે આપણને એક સારા માર્ગે દોરે મિત્રો. એટલે બને ત્યાં સુધી આવા વિડીયો, આવું સાહિત્ય, આવા ફિલ્મોથી મિત્રો દૂર રહેવું. મનના સ્વાસ્થ્ય માટે છે અઠવાડિયામાં એકાદ વાર તો આપણે પ્રકૃતિ સાથે ગાળવી જ. અઠવાડિયાનો એક દિવસ કુદરત સાથે આપણે ગાળવો. વધારે સમય ના મળે તો અડધો દિવસ ના મળે તો એનાથી પણ અડધો. મિત્રો, પ્રકૃતિની નજીક જવાથી આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. આપણને આપણા સ્વાસ્થ્યમાં તાજી હવા મળે છે, જે આપણા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે મિત્રો. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે પ્રકૃતિ સાથે પણ સમય ગાળો. આપણે કુદરતના સંતાન છીએ. કુદરતની નજીક જશો અને જઈને થોડોક સમય વિતાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે પ્રકૃતિ સાથે કેવી આત્મીયતાનો અનુભવ કરીએ છીએ, કેવા તેની સાથે કંઈક યુગો જૂના સંબંધથી જોડાયેલા હોઈએ તેવો અનુભવ થતો હોય છે મિત્રો. એટલે જ્યારે પણ સમય મળે આપણી આવશ્યકતા પ્રમાણે કુદરત સાથે સમય આપવાનું રાખવું જોઈએ. મનને તંદુરસ્ત રાખવા માટે નેક્સ્ટ ટોપિક છે ઉજાગરા ન કરવા. બિનજરૂરી ઉજાગરા ન કરવા. જરૂરી છે રાત્રે કોઈ એવું કાર્ય કરવાનું થાય તો કરવું પડે, પરંતુ કારણ વિનાના ઉજાગરા ન કરવા. અમુક માણસો કોઈ વાતને લઈને કોઈ મસ્તીમાં કે એ રીતના વાતો વળગે તો રાતોના રાતો કલાકોના કલાકો ખેંચી કાઢતા હોય છે, 12 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, કોઈક તો સવાર પણ પાડી દેતા હોય છે. ભલે એમની પસંદગીનો વિષય હોઈ શકે છે, પરંતુ મિત્રો, ઊંઘ આપણા માટે ખૂબ એટલે ખૂબ જરૂરી છે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે. હવે આ કુદરતે જે આયોજન ગોઠવ્યું છે એમાં ઊંઘનું આપણા માટે ખાસ મહત્વ છે. અને આપણે જો આ કુદરતની રચના ઉપર જ વિક્ષેપ પાડીએ તો આપણને સરવાળે નુકસાન થતું હોય છે. ઊંઘ પૂરતી ન લેવાથી આપણા શરીર ઉપર માઠી અસરો થતી હોય છે, જેના અનુભવ તમને થઈ જ ચૂક્યા હશે મિત્રો. એટલે બને ત્યાં સુધી કારણ વિનાના ઉજાગરા ન કરવા. અને મિત્રો, છેલ્લે છે મનની તંદુરસ્તી માટે કસરત. શરીર માટે કસરત શરીરના શારીરિક વિકાસ માટે પણ જરૂરી છે, શારીરિક મજબૂતાઈ માટે પણ જરૂરી છે, અને મનની તંદુરસ્તી માટે પણ મિત્રો કસરત જરૂરી છે. કસરત કે વ્યાયામના પુસ્તકો તમને આસાનીથી પ્રાપ્ત થઈ જતા હોય છે, અથવા મોબાઈલની અંદર યુટ્યુબમાં વિડીયો જોઈને પણ તમે સાદી કસરતો શીખી શકો છો, જે આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તેવી સાદી કસરતો આપણે શીખી જવી જોઈએ મિત્રો. ભલે આપણે ભારે કામ કરતા હોઈએ, આપણે કામ ધંધામાં કે આપણા કોઈ એવા વ્યવસાયમાં, પરંતુ મિત્રો, જે યોગ્ય કસરત કરવી જોઈએ તેનાથી આપણા પૂરા શરીરનું લોહીનું પરિભ્રમણ થઈ જતું હોય છે, અને આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. વિચાર મંથનમાં મનની તંદુરસ્તી ઉપર મિત્રો ઘણું બધું કહી શકાય તેમ છે, પરંતુ વિડીયો લાંબો થઈ જાય. આપણે 8 થી 10 મિનિટનો વિડીયો જ બનાવીએ છીએ. તો વિચાર મંથનમાં આજે આટલું. બસ. જય હિન્દ, જય ભારત.